લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ધારીની સેવાકીય સંસ્થા બજરંગ ગ્રુપના પ્રમુખ પરેશભાઈ પટણીએ રેલવે વિભાગને ફરી શરૂ થયેલા ટ્રેનના ભાડા ઘટાડવા તેમજ જૂના સમય મુજબ ટ્રેન ચલાવવા માટે કરી લિખિતમાં માંગણી. ધારી ખાતે છેલ્લા ઘણા સમયથી ટ્રેન સુવિધા બંધ હતી. ત્યારબાદ અનેક સેવાકીય સંસ્થા, પત્રકાર મિત્રો અને રાજકીય આગેવાનોના પ્રયત્નોના કારણે ટ્રેનને શરૂ કરવામાં આવી, પરંતુ આશ્ચર્યની વાત, ધારી અને ચલાલા વચ્ચે ટ્રેનનું જૂનું ભાડું જે 10 રૂપિયા હતું તે વધારીને 50 રૂપિયા સુધી કરવામાં આવ્યું છે અને સાથે ટ્રેનના સમયમાં પણ ફેરફાર કરાતા તેમજ જૂની ટ્રેન જે રાબેતા મુજબ ચાલતી તેની જગ્યાએ માત્ર ચલાલા જૂનાગઢ ટ્રેન શરૂ કરાતા વેપારીઓમાં રોષ ફેલાયો હતો, જેને લઈને બજરંગ ગ્રુપના પ્રમુખ પરેશભાઈ પટણીએ ધારી રેલવે સ્ટેશન ખાતે રેલવે વિભાગના અધિકારીને રેલવે સુવિધા પૂર્ણ કરવા માટે લિખિતમાં આપી અરજી. રિપોર્ટર ટીનુભાઈ લલિયા. બજરંગ ગ્રુપ ધારી આજે રેલ બાબતે બજરંગ ગ્રુપ દ્વારા રેલવે સ્ટેશન ધારી ખાતે આવેદનપત્ર આપવામાં આવેલ છે, જેમાં જે ટ્રેન શરૂ કરવામાં આવેલ છે તે ટ્રેન જૂના સમય પ્રમાણે શરૂ કરવામાં આવે અને જે જૂનું ભાડું હતું તે પ્રમાણે ભાડું લેવામાં આવે. અત્યારે હાલમાં ધારીથી ચલાલાની ટિકિટ 50 રૂપિયા લેવામાં આવે છે, અગાઉ 10 રૂપિયા ફક્ત હતી. તો એ જે જૂનું ભાડું હતું તે લેવામાં આવે, જૂનો જે સમય હતો ટ્રેનનો એ રીતે શરૂ કરવામાં આવે અને ચલાલાથી વેરાવળ નવી ટ્રેન આપવામાં આવે તેવી અમારી માંગણી છે. તે બાબતનું આવેદન આજે આપવામાં આવેલ છે. આ પ્રશ્ન ઉકેલવામાં નહીં આવે તો ગુરુવારે ચલાલા ધારી ભાડેના વિસાવદરમાં રેલ રોકો આંદોલન કરવામાં આવશે.